સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે। અમરેલી જિલ્લાના તરકતર તળાવ ગામમાં દીપડાના હુમલામાં એક 7 વર્ષીય બાળકનું મોત થયું હતું। મૃતક બાળકનો પરિવાર ખેતરમાં મજૂરી કરે છે। દીપડાએ અમિત જંગલાભાઈ માંડલિયા નામના બાળક પર હુમલો કરતા પરિવારજનોનો બૂમાબૂમ સાંભળીને દોડી આવ્યા હતા। લોકો એકઠા થઈ જતા દીપડો ભાગી ગયો હતો, પરંતુ પરિવારજનોએ બાળકનો બચાવ ન કરી શકતા બાળકનું પરિવારજનોની નજર સામે જ મોત થયું હતું। ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવાની કામગીરી શરૂ કરી હતી। બાળકના મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યો હતો। મારી વાડી આ મજૂર 3 વર્ષ થયા, પણ વોશિંગ્ટનને પાણી ભરવા આવ્યો મજૂર ક્યારે વોશિંગ્ટનનો આવી દીપડાએ હુમલો કર્યો અને ગળા ઊંચા કરી દીધી। બનાવ કેટલા વાગ્યાનો છે? 5:30 5:30 વાગે। પછી તમે શું આમાં કાર્યવાહી કરી? તરત ફોરેસ્ટરને જાણ કરી, વન વિભાગને અને પોલીસ ખાતાને જાણ કરી। તરત 3 ગાડીઓની વાડી આવી અને તરત એ વાડીએથી લઈને આવ્યા। જ્યારે દીપડાને આગળ જોયા બસ તરત લઈને આવ્યા, અમરેલી આવ્યા। ગાડી એને 108 એમપીથી આવેલા મજૂરો ખેતીનું કામ કરતા હતા રમણીકભાઈના ખેતરમાં। ત્યાં એમનો નાનો છોકરો લગભગ 7 વર્ષનો જેટલો હતો, એ કંઈક પાણી પીવા માટે કેન ભરેલું હશે, તે કેનમાં પાણી કાઢવા માટે જતો હતો અને એટલામાં વન્ય પ્રાણી દીપડો આવી અને છોકરાને પર હુમલો કરી એને ઘસડીને લઈ ગઈ। એની જાણ તરત જ એમના મધર ફાધરને થતાં એમના મધર ફાધર એમના પછાડી દોડેલા। એટલે દીપડો એને લગભગ 50 મીટર જેટલું ધસડીને લઈ ગયેલો, ત્યાં છોડી અને દીપડો એમના મધર ફાધર દોડતા દીપડો ભાગી ગયો, પરંતુ છોકરાનું ત્યાં અવસાન થયેલ। તરક તળાવ ત્યાં આવું છું, રમભાઈ પોપટ દેવાણી ત્યાંથી અમે ખેતરમાં ગયા હતા। ત્યાં છોકરો પાણી ભરવા ગયો હતો, ત્યાં દીપડો વાંહેથી આવીને દબોચી લીધો, એને ફાડી નાખ્યો ને અમે ત્યાં બૂમ પાડી ત્યાં દીપડો મૂકીને ભાગી ગયો। પછી ત્યાંથી છોકરાને લઈને અમે સિવિલ હોસ્પિટલ